ચાલો હાલો તો હવે આપણે જે છે એ ટોપિક સમજવાનો છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. એટલે આપણે હેડિંગ અહીંયા આપી દઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા સમજાવો. ચાલો હવે અંદરો અંદર ચર્ચા બંધ અને અહીંયા ધ્યાન. તો જો આપણે આગળના લેક્ચરની અંદર જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો તરંગ સ્વભાવ છે આપણે જોયો કે જેની અંદરથી આપણે બે સૂત્ર છે મેળવ્યા અને એની ઉપરથી એના દાખલા. બરાબર. પણ બધી જ બાબતો છે એ આ તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી નથી. એટલા માટે એનો કણ સ્વભાવ છે એ સમજવો જરૂરી છે. એટલે આપણે એના માટે જોઈએ કે કઈ કઈ બાબતો જે છે એ આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ છે એ સમજાવી શકતો નથી. તો જુઓ કે આ સિદ્ધાંત કોને આપેલો? મેક્સ વેલે. બરોબર ને? ના સિદ્ધાંત દ્વારા બધી જ બાબતો સમજાવી શકાતી નથી. તો કઈ કઈ બાબતો નથી સમજાવી શકાતી એની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા નંબરની બાબત છે કે કાળા પદાર્થનું ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. ચાલો પહેલી બાબત છે કે કોઈ કાળો પદાર્થ હોય તો કાળો પદાર્થ કોને કહેવાય? બરાબર છે. એના વિશેની આપણે ડિટેલની અંદર માહિતી જેમ જેમ આગળ ભણતા જશો એટલે જોશો. પણ હાલની અંદર કેટલી બાબતો નથી સમજાવી શકાતી એની જે છે આપણે ચર્ચા કરવાની છે. તો આ કાળો પદાર્થ છે એના દ્વારા જે વિકિરણોનું ઉત્સર્જન થાય છે એનો સ્વભાવ કેવો છે, એટલે એની ઉપર આવૃત્તિની અસર કેવી થાય, તરંગ લંબાઈની અસર કેવી થાય, તાપમાન છે એની અસર શું થાય. તો આવી બધી બાબતો છે એ તમે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે તરંગ સ્વભાવ છે જે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એની વાત કરેલી એના દ્વારા સમજાવી શકતા નથી. બરાબર. બીજા નંબરની બાબત છે એની વાત કરીએ તો જ્યારે ધાતુની સપાટી પર વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો આ બાબત જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતી નથી. આ જે બાબત છે એને કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. જે તમે 3 માર્કનો પ્રશ્ન છે જે ડિટેલની અંદર આપણે આગળ ભણશું. કદાચ બુક ખોલીને બેઠા હોય તો એની અંદર તમને પીળા રંગનો જે આલેખ આપ્યો છે એની બાજુમાં જ એ આપેલી છે ફોટો ઇલેક્ટ્રિક અસર. બરોબર. એટલે અહીંયા જે ખાલી અત્યારે આપણે એટલા જ નામની ચર્ચા કરીએ છીએ કે આટલી બાબતો સમજાવી શકાતી નથી. કેમ, કેવી રીતે એ પાછું આગળ આપણે ડિટેલમાં જોવાનું છે. બરોબર. ત્રીજા નંબરની વાત કરીએ તો ઘન પદાર્થ ની ઉષ્માધારિતામાં થતું વિચલન તાપમાનનું વિધેય છે. ચાલો આનો મતલબ શું થાય? તો કોઈ પણ ઘન પદાર્થ છે એની ઉષ્માની ધારિતા, ઉષ્મા ધારિતા મતલબ ઉષ્માનો સંગ્રહ કરવાની ક્ષમતા,
બરોબર. એમાં જોવા મળતું વિચલન એટલે ક્યારેક વધુ ઉષ્માનું શોષણ કરે છે, ક્યારેક વધારે, તો ત્યારે તમને કેવા પ્રકારની વૃત્તિ એની જોવા પડે. તમે હજીને વધારે પ્રમાણમાં ઉર્જા આપો તો એની કેવા પ્રકારની વૃત્તિ જોવા મળે. તો એની અંદર થતું વિચલન, વિચલન એટલે ફેરફાર. મેં કીધું ને સીધી લાઈનમાં જતા હોય, બરોબર છે, અને એ દિશા બદલાય તો એને તમારે શું થયું કહેવાય? વિચલન થયું કહેવાય. એટલે તો આની અંદર જે મુખ્ય કેપેસિટી એની જે છે, જે પ્રકારનું વર્તન હોવું જોઈએ એમાં શું જોવા મળે? ફેરફાર જોવા મળે. તો એને શું કહેવાય? એની ઉષ્મા ધારિતામાં થયેલું વિચલન. તો આ કોના લીધે થાય છે? તો કે એના તાપમાનનું વિધેય છે, મતલબ તાપમાન ઉપર આધાર રાખે. તાપમાન વધે ઘટે તો એની અંદર શું થાય છે? ફેરફાર જોવા મળે છે, જે આપણે અમને ડિટેલની અંદર ઉદાહરણ દ્વારા સમજવાનું છે. અને ચોથા નંબરની બાબત છે કે હાઇડ્રોજન રેખા વર્ણપટ. એટલે કે હાઇડ્રોજન પરમાણુ છે તો એની કક્ષાની અંદર વાત કરીએ તો એક જ ઇલેક્ટ્રોન હોય ને, કે વધારે હોય? એક જ હોય. તો આ હાઇડ્રોજન પરમાણુને ઉર્જા આપો ત્યારે એમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે બહાર આંટો મારવા જાય ને. તમને પહેલા પણ વાત કરી કે આપણને રૂપિયા મળે એટલે ફરવા માટે જઈએ. તો આમ હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને જેવી ઉર્જા મળે ને એટલે ક્યાં જવાનું? ઉપરની કક્ષામાં. પણ ક્યાંય મેળ આવે નહીં. પાછા તો ક્યાં આવે? ઘરે જ આવે. ત્યારે અમુક ચોક્કસ તરંગ લંબાઈનું એ શું કરશે? ઉત્સર્જન કરશે. એ પ્રમાણે તમને શું મળશે? જુદા જુદા રંગો મળશે. તો એ રંગ એટલે કે વર્ણપટ, વર્ણપટ એટલે સમજાયું હતું ને, તો એ કેવા પ્રકારનો રંગ મળે, કેવા પ્રકારની રેખા મળે, એ બધી બાબતો જે છે આપણે આગળ સમજવાની છે. એ આલેખ દ્વારા સમજશું આપણે. પણ હાલ અત્યારે આ ચાર બાબતોની વાત કરીએ તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી નથી. સમજણ પડી? ઓકે, ચાલો. તો એમાંથી સૌથી પહેલા આપણે આ ત્રીજા નંબરની બાબત છે એની સમજવાની ટ્રાય કરીએ. બરોબર? તો એ આપણે અહીંયા જોઈએ તો કે જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ વિશાળ વિસ્તાર ધરાવતી આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ચાલો, કહેવા એવું માંગે છે કે તમે ઘન પદાર્થને ગરમ કરો, બરોબર, ત્યારે ખૂબ જ વિશાળ વિસ્તાર ધરાવતી આવૃત્તિ, એટલે જેના આવૃત્તિનું મૂલ્ય ખૂબ જ કેવું હોય? વધારે. તો એવા આવૃત્તિના મૂલ્ય ધરાવતા વિકિરણો છે એનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. જે બાબત આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને ટપ્પો પડે. બરોબર? તો જો આ થિયરી છે, ખાલી સમજવા માટે, એની અંદરથી સૂત્ર જે છે આપણે મેળવવાના છે એટલા માટે. બાકી આખી ડિટેલમાં થિયરી પૂછવાના નથી. બરોબર? એટલે સમજવું જરૂરી છે. અહીંયા ચાલો, મેં એક લોખંડ છે એનો ટુકડો લીધો છે. ઘન પદાર્થ હોય ને લોખંડ, બરોબર? તમે ક્યારેક ક્યારેક આ યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર ક્યાંક આ પ્રકારનું જે લખું છે એ પ્રોસેસ જોઈ હશે, બરોબર? અથવા જેના વાલી છે એ આ લોખંડના બિઝનેસ સાથે ખાસ કરી અને લોહાર સુથારનું કામ કરતા હોય તો એને ઘરે જ જોવા મળ્યું હોય કે ભઠ્ઠીની અંદર જે છે એ કોઈ પણ ઓજાર છે એનો આકાર આપવો હોય અથવા એની ધાર કાઢવી હોય તો એને ગરમ કરે છે, બરોબર? અથવા તમે ક્યાંક ગયા હશો તો જોયું હશે, અથવા યુટ્યુબમાં જોયું હોય તો અહીંયા ક્યાંક તમને જોવા મળ્યું હોય. તો જો પ્રોસેસ આવા પ્રકારની હોય છે. એમાંથી આપણે સમજવાનું શું છે એ જોઈએ. તો કે તમે લોખંડ છે એને શું કરો છો? ગરમ કરો છો. એટલે લોખંડને ગરમ કરતા તમારા બુકમાં જે છે લખાણ સ્વરૂપે આપ્યું છે, મેં એને મારી રીતે આકૃતિમાં કન્વર્ટ કરી દીધું છે જેથી કરીને તમને ઇઝીલી સમજાય. તો જો શરૂઆતનો સમય લોખંડને ગરમ કરશો એટલે તમને શું જોવા મળશે? તો લોખંડ છે એ થોડુંક એવું શું બનશે? લાલ. એટલે આપણે કહીએ કે થોડુંક લાલ રંગ જોવા મળે. એટલે જો કોઈ પણ વસ્તુને તમે
ધાતુને ગરમ કરશો તો કેવો રંગ જોવા મળે? શરૂઆતમાં લાલ રંગ જોવા મળે. બરોબર. ચાલો હજી આને આપણે શું કરીએ તો કે થોડુંક વધુ ગરમ કરતા, એટલે જો કે તમે આને થોડુંક હજી વધારે પ્રમાણમાં ગરમ કરશો તો જે લોખંડનો ટુકડો હતો એ કેવો જોવા મળે? તો કે વધુ લાલ જોવા મળે ને? રેડી? એટલે તમે જો ખૂબ જ પેલા આપી છે એની કરતા શરૂઆતમાં તમે અંદર મૂકો થોડુંક એવું એની સપાટી છે લાલ રંગ દેખાય, થોડો ઘણો લાલ કેસરી જેવો રંગ દેખાય તમને. બરોબર. પણ હવે ટેમ્પરેચર જેમ વધતું જાય ને એમ એ લાલ રંગ કેવો થતો જાય? વધારે ઘાટો થતો જાય. બરોબર. એટલે હજી આને આપણે ગરમ કરીએ, આપણને એમ થાય કે હજી આને હેરાન કરવું જ છે. બરોબર છે. તો હજી પાછું આપણે આને શું કરશું? ગરમ કરશું. બરોબર. એટલે વધુ ગરમ કરતા, તો પછી હવે એવું ન આવે વધુ હજી એનેથી વધુ લાલ દેખાય. બરોબર છે. તો એમાં જ હાલે. બરોબર. તો હવે શું થશે તો કે તમે હજી એને વધારે પ્રમાણમાં ગરમ કરશો એટલે તમને જે છે એ સફેદ રંગનું જોવા મળે. કેવા રંગનું? કેવો રંગ જોવા મળશે? સફેદ રંગ. એટલે તમે જુઓ ક્યારેક તમે યુટ્યુબમાં લોખંડના ઓલી વસ્તુ બનાવતા હોય ને, મોટા મોટા મશીનો એના દ્વારા એને ટીપતા હોય, ખબર હોય તો જ્યારે ભઠ્ઠીમાંથી કાઢે ને તો વ્હાઈટ કલર દેખાય તમને. કારણ કે એનું ટેમ્પરેચર કેટલું હોય તો કે ત્રીજા નંબરના સ્ટેપ વધારે ગરમ હોય. બરોબર. ભઠ્ઠીમાંથી બહાર કાઢે એટલે તમે જો જ્યારે ટીપે ને ત્યારે વ્હાઈટ કલરના આટલા ઉપરના પોપડા છે હેઠે પડતા હોય. બરોબર. યુટ્યુબમાં જોયું હોય તો, ન જોયું હોય તો ક્યારેક જોજો, ઘરે જઈને ટાઈમ મળે ત્યારે. બરોબર. હું જે કહું છું આમાં કેવી વસ્તુ છે, જે વસ્તુને તમે નજરે જોયેલી છે, બરોબર છે, એ બાબત તમને ઝડપથી યાદ રહે. જેમ કે 3 કલાક પિક્ચર જોઈને આવ્યા હોય તો પછી મિત્રને આવીને પહેલે છેલ્લે સુધીની સ્ટોરી કહી દઈએ, આપણે કહી દઈએ ને, કારણ કે આપણી રીતે જોયું છે. એમાં એક આરે 5 વસ્તુનો ઉપયોગ થયો છે. કઈ 5 વસ્તુ? એક તો મેઇન તો પેલો આપણો રસ. બરોબર છે. એના માટેનો પેલા આપણને રસ હોવો જોઈએ. એટલે અત્યારે અમુક બેઠા હોય નાસ્તાનો વિચારતા હોય, જેને શું કરશું, ભૂખ લાગી, ખાવું છે, તો એમાં પડ્યા હોય. આમાં હોય નહીં, હોય ને? એટલે રસ હોય નહીં. અત્યારે ભણવામાં અમુકને નાસ્તો યાદ આવ્યો હોય તો જો એક સાથે 5 વસ્તુ કામ કરે. કઈ 5 વસ્તુ? તમે જોવો છો એ દ્રશ્ય દેખાય છે. બીજું તમને એ જ વસ્તુ સાઉન્ડ દ્વારા સમજાય છે, એટલે કે સંભળાય છે, એ જે બોલે છે. બરોબર. ત્રીજી બાબત શું તો કે 3 વસ્તુ થઈ ને. એક તો રસ હોય, પછી શું વસ્તુ તો કે જે વસ્તુ તમને દેખાય છે એ વસ્તુ તમારી સામે એઝ ઇટ ઇઝ એમણામ રહેવાની. એટલે એ જ વસ્તુ તમે આવીને બહાર શું કહેશો બીજાને, કારણ કે રસનો વિષય તો જોયું હતું અને પાછું સાંભળ્યું હતું કે આવું આવતું, એટલે આપણને ઝડપથી યાદ રહે. બરોબર. વાંચવા બેસો તો 5 વસ્તુ હોય. કઈ 5 વસ્તુ યાદ રાખજો? બરોબર. એક મગજ જોઈ. બરોબર છે પેલા, કારણ કે એનું હોય તો બીજું કઈ કામ થાય નહીં. બરોબર. હોય ખરું, પણ કઈ જગ્યાએ વાપરો છો ને એ મહત્વની વસ્તુ છે. કારણ કે બધાએ ભગવાને હરખા જ બનાવ્યા છે અને બધાને હરખું જ મગજ આપ્યું છે, પણ બધા એનો ઉપયોગ અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ પ્રકારે કરતા હોય. તો એક મગજ, બીજું આંખ, ત્રીજું મોઢું, ચોથું કાન અને 5મો હાથ. એટલે જો વાંચવા બેસો ને તો તમે આંખ એટલે તમે જોવો છો ને એ વસ્તુ તમને દેખાય છે. એટલે તમે ક્યારેક અમુક વસ્તુ ભૂલાઈ ગઈ હોય ને તો ચોપડીનું એ પેજ તમારા નજર સામે હોય. જો વાંચ્યું હોય, યાદ હોય તો કે આવી વસ્તુ હતી. બરોબર. બીજું કે એ જ વસ્તુ તમે બોલતા બોલતા લખશો અથવા વાંચશો, એટલે બોલો છો ને એટલે તમારું મોઢું કામ આપે ને એ અવાજ તમને કાનમાં સંભળાય છે, એટલે જાજુ યાદ રહે. ત્રીજી વસ્તુ હાથ. તમે જેટલું લખો છો ને, જેટલી વધુ સાયન્સમાં તો તમે જેટલું વધુ લખીને તૈયાર કરશો ને એટલું વધુ યાદ રહેશે. અક્ષર સાથે લેવા દેવા નથી. કેવા અક્ષર કાઢો એ તમને ભલે ન ઉકલાય, પણ હાથ હાલવો જોઈએ. આ 5 વસ્તુ એક સાથે ભેગી થાય તો તમને વસ્તુ યાદ રહે. આ તો અડધી કલાક વાંચવા બેઠા હોય તો વાંચતા વાંચતા ચોપડીનું પન્નું એ જ ખુલ્લું હોય, કલાક પછી એ જ હોય. 11 નંબરનું પેજ તો 11 નંબરનું જોઈ, એને ખાલી બેઠા કહેવાય, એમ વાંચ્યું કહેવાય નહીં. એટલે આપણે વાંચવા બેસવાનું છે, ચોપડી ખોલીને બેસવાનું નહીં. ઘરેથી કીધું કે 1 કલાક રવિવાર છે, સોમવાર પરીક્ષા, વાંચવાનું. એમને દેખાડવા માટે નહીં કે હું 1 કલાક વાંચવા બેઠો હોય, આપણે એ માટે જ બેઠા હોય. હું 1 કલાક વાંચ્યો, હવે તો ટીવી જોવું જ તે ને, એમ હોય ને. આવું બધાને લગભગ મોસ્ટ ઓફ ને થતું જ હોય.
એ એમને દેખાડવા માટે કે હું કલાક ચોપડી લઈને બેઠો છું, ચોપડી લઈને બેઠા એમાંથી કંઈ આવડું ન હોય. તો એવું કામ કરવું નકામું છે, ટાઈમ બે બગડે. એક અડધા કલાક ટીવી જોઈ લો, પછી વાંચવાની ઈચ્છા થાય વાંચજો. એક કામ તો વ્યવસ્થિત થાય. એટલે ખાસ કોઈને દેખાડવા માટે નહીં, પોતાની માટે જે છે એ કરવાનું છે. બરાબર? તો જો ટાઈમ મળે ત્યારે વિડીયો જોઈ લેજો, બાકી હું કહું એ માની લેજો કે આવું થાય છે. બરાબર? ચાલો, હજી આપણે આને હેરાન કરવું છે એટલે હવે શું કરશું? આને સખત ગરમ કરતા. રેડી? તો આને ખૂબ જ વધુ પ્રમાણમાં ગરમ કરશો તો તમને જે લોખંડનો ટુકડો છે એ વાદળી રંગનો દેખાશે. કેવા રંગનો? વાદળી રંગ જોવા મળે. એટલે આ તમે કોઈ પણ લોખંડની વસ્તુ બનાવવા માટેની પ્રોસેસ જોશો તો તમને આમાં મેં જેટલી બાબત કીધી છે ને એ બધી તમને જોવા મળશે. બરોબર? તો આના ઉપરથી તમે શું કહી શકાય કે ઘન પદાર્થ ને ગરમ કરતા આવૃત્તિના નીચા મૂલ્યથી ઊંચા મૂલ્ય તરફ ઉત્સર્જન થાય છે. ચાલો એના માટે તમને સમજાવું તો સૌથી પહેલા આપણને કેવો રંગ મળ્યો? લાલ રંગ. બરોબર? તમારા બુકનું પેજ નંબર, નવી બુક હોય તો 41 નંબરનું પેજ કાઢો. ત્યાં તમને પ્રિઝમ વાળો પ્રયોગ આપેલો છે જે ધોરણ 10 માં પણ ભણીને આવ્યા છો, છે ને? બરોબર? તો ધોરણ 10 ની થોડીક એવી માહિતી અહીંયા આપણે ઉપયોગ કરશું. છે ને બુક કે હજી દુકાને પડી છે ને? તો વાંધો નહીં. એમ અમુક ને હજી દુકાને પડી હોય કે સાહેબ હજી નક્કી નહીં એમ આગળનું. તો જુઓ, પ્રિઝમ વાળો પ્રયોગ મળ્યો. 41 કે 45 નંબરનું પેજ હશે બુક પ્રમાણે. અમુક ને 41 ઉપર હશે, જૂનું બુક હશે અને નવી એડિશન હશે તો થોડુંક ઘણું અંદર એડ થયું હશે. તો જો પ્રિઝમ વાળો પ્રયોગ છે, તમે જોજો એમાં લાલ રંગ છે ને સૌથી તમને છે નીચે દેખાશે. છે? બરોબર? પ્રિન્ટિંગમાં થોડુંક એવું લાગે લાલ કેસરી જેવો દેખાતો હોય, પણ લાલ રંગ સૌથી ક્યાં હશે? નીચે. આવું તમે 10મા ધોરણમાં ભણી ગયા કે જેની આવૃત્તિ ઓછી ને એનું વિચલન વધારે હોય. ભણી ગયા ને આવું 10મા ધોરણમાં? આવૃત્તિ ઓછી એનું વિચલન વધારે. બરોબર? તો એનો મતલબ જો લાલ રંગ આપણને ક્યાં મળ્યો? સૌથી પહેલા મળ્યો ને લાલ રંગ. મતલબ આના ઉપરથી એવું કહી શકું કે લાલ રંગ છે એ લાલ રંગની આવૃત્તિ કેવી છે? ઓછી. કારણ કે તો જ લાલ રંગનું વિચલન કેવું થાય? વધારે ને. લાલ રંગની આવૃત્તિ કેવી? ઓછી. તો જ એનું વિચલન વધારે થાય. એટલા માટે તો જો ટ્રાફિકની અંદર, રેલવેની અંદર અથવા કોઈ સંકેતો આપવા હોય તો લાલ રંગનો વધારે ઉપયોગ થાય. રીઝન શું છે કે આવા પ્રકારનું કે આવૃત્તિ મ્યુ બરાબર શું હોય? c/λ હોય ને. આવું આપણે આગળ ભણી ગયા સૂત્ર. એનો મતલબ આવૃત્તિ ઓછી ને તો તરંગ લંબાઈ વધુ. એવું થાય ને? બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલા માટે તો લાલ રંગની તરંગ લંબાઈ વધુ. જેની તરંગ લંબાઈ વધુ ની દૂરથી ને દેખાય. સમજાણું જે કહું છું? એટલે જો ટ્રાફિકમાં તમે સિગ્નલ હશે ને, જો લાલ રંગનું સિગ્નલ સ્ટોપ કરવાનું તો દૂરથી દેખાય કે ભાઈ હવે અહીંયા ઊભું રહેવાનું કીધું છે. બરોબર? એ સિવાય આપણે ક્યાંક રોડ ઉપર જતા તો રેડિયમના પટ્ટા જોયા હશે, ત્રિકોણ લગાડેલા હોય અથવા ડાયવર્જન હોય ને તો એ લાલ કલરથી લખ્યું હોય કે જેથી કરી જ્યારે એની ઉપર પ્રકાશ પડે ને, કારણ કે એમનામ તો લાલ રંગ ન દેખાય. તમે જોજો તમારા બાઇકની કે કારની લાઇટ પડે ને ત્યારે તમને લાલ રંગ દેખાય. તો એ લાઇટ જ્યારે એની ઉપર પડે ને ત્યારે એનું ઉત્સર્જન એટલે એની આવૃત્તિ ખૂબ જ કેવી? ઓછી. પણ એમાંથી ઉત્પન્ન થતી તરંગ લંબાઈ કેવી હોય? વધારે હોય. એટલે તરંગ લંબાઈ વધુ હોય તો તમને દૂરથી દેખાય કે આગળ કંઈક ડાયવર્જન જેવું છે અથવા આગળ આપણને ઊભું રહેવાનું કીધું છે. સમજણ પડી હું જે કહેવા માંગુ છું? તો આવૃત્તિ લાલ રંગની કેવી છે? ઓછી. ચાલો જો છેલ્લે કેવો રંગ મળ્યો આપણને? વાદળી. તો જોજો વાદળી રંગની આવૃત્તિ સૌથી કેવી હોય? જાની વાલી પીનારા. બરોબર ને? તો જોજો એમાં જાંબલી પછી કયો રંગ આવે? વાદળી. તો વાદળી રંગની આવૃત્તિ કેવી મળી? વધુ. તો એનો મતલબ એવો કહી શકાય ને, અમે મૂલ્ય લખ્યું છે એમ. જો જેમ ઘન પદાર્થને ગરમ કરતા જાવ એમ આવૃત્તિના નીચા મૂલ્યથી ઊંચા મૂલ્ય તરફ શું થાય છે? ઉત્સર્જન થાય છે.
તો હવે આમાં ખબર પડી કે ઘન પદાર્થની ઉષ્માધારિતા જેમ તાપમાન બદલાશે એમ એની અંદરથી ઉત્સર્જિત થતા વિકિરણો છે એની આવૃત્તિમાં શું થાય? વિચલન જોવા મળે છે. મળવી જોઈતું હતું ઓછી આવૃત્તિ વાળું, પણ તાપમાન વધતા વધતા હવે શું થતું જાય? વિચલન વધતું જાય છે. એટલે કે એની અંદર આવૃત્તિના મૂલ્ય છે એ કેવા થતા જાય છે? વધતા જાય છે. તો ત્રીજા નંબરનો પોઈન્ટ સમજણ પડી? ઓકે, ચાલો તો આટલું લખી લો. પછી આપણે પહેલા નંબરનો પોઈન્ટ છે એ સમજીએ. ચાલો તો હવે એની અંદર આપણે ચર્ચા કરવી છે કે કાળો પદાર્થ કોને કહેવાય, એના વિકિરણો એટલે શું અને કેવા પ્રકારનો સ્વભાવ ધરાવે છે એની વાત કરીએ. તો જો જે પોઈન્ટ હતો એની અંદર જ આપણે શું રાખવાનું છે આગળ કન્ટિન્યુ, બરાબર? તો જો એવો આદર્શ પદાર્થ કે જે બધી જ આવૃત્તિનો અથવા ઉર્જા, બરાબર, આવૃત્તિ ઉપરથી ઉર્જા પણ મળે, તો એ બધી જ આવૃત્તિનું શોષણ અને ઉત્સર્જન કરતા હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? કાળો પદાર્થ કહે છે. ચાલો, એવો આદર્શ પદાર્થ, આદર્શ એટલે તો બધાને ખબર ને, શું? બધે બધા ગુણધર્મોનું શું થતું હોય? પાલન. બધે બધા નીતિ નિયમોનું શું થતું હોય? પાલન. બરાબર. સ્કૂલની અંદર છે તો સ્કૂલના નીતિ નિયમોનું પાલન કરે એને આદર્શ વિદ્યાર્થી કહેવાય. કે ભાઈ આ ક્લાસની અંદર આ ટાઈમે આ વસ્તુ ના થવી જોઈએ તો ના થવી જોઈએ, બરાબર. તો એ વસ્તુ તમે ન કરતા હોય તો કેમાં આવશો? આદર્શ વિદ્યાર્થીમાં. ન આવતા હોય તો બિન આદર્શ વિદ્યાર્થીની અંદર, બરાબર. તો એવો પદાર્થ કે જે બધા જ પ્રકારની આવૃત્તિ, જો આદર્શ એટલે એની પર ગમે વસ્તુ એપ્લાય કરો બધી શું લાગે? લાગુ પડતી હોય. એટલે કોઈ પણ કન્ડિશન આવે, બધે બધા નીતિ નિયમોનું પાલન થતું હોય તો જ એને શું કહેવાય? આદર્શ શબ્દ વપરાય. તો આની અંદર પણ એવા જ પદાર્થો કે બધી જ પ્રકારની આવૃત્તિ ઓછી હોય વધુ હોય, બરાબર છે, તો બધી જ પ્રકારની આવૃત્તિનું એ શોષણે કરી શકતા હોય અને ઉત્સર્જને કરી શકતા હોય, તો એવા પદાર્થને કોના તરીકે ઓળખવામાં આવે છે? કાળા પદાર્થ તરીકે, બરાબર. અને એના વિકિરણની વાત કરીએ તો આવા પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણને શું કહેવામાં આવે છે? કાળા પદાર્થના વિકિરણ કહે છે. સમજણ પડી? તો આવા પદાર્થ છે એને કેનું વિકિરણ કહેવાય? કાળા પદાર્થનું વિકિરણ. તો જો આપણે વાત કરી હતી ને કાળા પદાર્થના વિકિરણનો સ્વભાવ, તો કાળો પદાર્થ એટલે ખબર પડી ગઈ. વિકિરણ એટલે શું? તો કે કાળા પદાર્થમાં જે વિકિરણો ઉત્પન્ન થાય, ઉત્સર્જિત થાય છે એને શું કહેવામાં આવે? કાળા પદાર્થના વિકિરણો. હવે એના સ્વભાવની વાત કરીએ તો આવા વિકિરણો નું વિચલન અથવા વિકિરણની તીવ્રતા તેના તાપમાન પર આધાર રાખે છે. ચાલો એની વાત કરીએ તો જો તીવ્રતા એટલે શું? તીવ્રતા એટલે શું ખબર છે કોઈને કે નહીં? ચલો અહીંયા 0 લઈએ. અહીંયા હું લઉં છું 1000 નેનોમીટર. અહીંયાથી 1000 ચાલુ કરો તો એ વાંધો નથી, બરાબર. અહીંયા લઈએ 2000 નેનોમીટર. અહીંયા લઈએ 3000 નેનોમીટર. ચાલો નેનોમીટર એકમ જોઈને ખબર પડી ગઈ છે કે નીચે આપણે શું લીધેલું છે? તરંગ લંબાઈ લીધેલી છે, બરાબર. ચાલો તો જો તરંગ લંબાઈના વધારા સાથે જે પણ વિકિરણ છે એની તીવ્રતા શું થાય? વધે. એટલે જ આપણે કીધું ને કે લાલ રંગની આવૃત્તિ ઓછી મતલબ તરંગ લંબાઈ વધારે. એટલે જો એની તીવ્રતા વધારે એટલે તમને જાજો દેખાય,
દેખાય ને લાલ રંગ? તેનો મતલબ શું છે? એની તીવ્રતા કેવી છે? વધારે છે. એટલે એનો વેગ કેવો છે? વધારે છે. બરોબર. તો અહીંયા આપણે દર્શાવીએ છીએ તીવ્રતા દર્શાવીએ છીએ. તો જુઓ, તરંગ લંબાઈના હું કોઈ એક તાપમાને T1 તાપમાને શું કરું છું? તીવ્રતા અને તરંગ લંબાઈનો આલેખ છે દર્શાવું છું. તો જુઓ કે તરંગ લંબાઈના વધારા સાથે T1 જેટલા તાપમાને શું કરીએ છીએ? તો કે જુઓ, જેમ જેમ તરંગ લંબાઈ વધશે એમ એની તીવ્રતા શું થાય? વધશે. બરાબર. એક સમય એવો આવશે એ મહત્તમ બની અને પાછું શું થશે? ઘટશે. કારણ કે બધાની કેપેસિટી હોય. બરાબર. કે એ વધુમાં વધુ આટલી તીવ્રતા, પછી એનાથી આગળ વધી શકે નહીં. વધારે એને ફોર્સ આપો તો પછી શું થાય? એની અંદર ઘટાડો. બરાબર. એટલે સાદું સિમ્પલ ઉદાહરણ આપું તો તમે જમવા બેઠા છો, ભૂખ લાગી છે. બરાબર. અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે તો શરૂઆતની અંદર તીવ્રતા તમારી કેવી હોય? વધારે હોય. બરાબર. પણ એક સમય એવો આવશે એકદમ મહત્તમ બનશો, પછી બાજુવાળો નાસ્તો આવશે ને તો એ પરાયણે ખાતા હશે, એટલે તમારી તીવ્રતામાં શું થાય? ઘટાડો થાય. બરાબર. તો આ મેં કયા તાપમાને લીધી છે? T1 જેટલા તાપમાને. પણ જો તાપમાનમાં વધારો કરું, તાપમાનની અંદર શું કરું છું? વધારો. તો જુઓ, જેમ તાપમાન વધશે એમ એની તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતા પણ શું થાય? વધે. એક સમય મહત્તમ બને અને પછી શું થાય? ઘટે. બરાબર. ત્યારે આ તાપમાન કેટલું છે? T2 તાપમાન. સાદું સિમ્પલ ઉદાહરણ સમજાવવા માટે લઈએ તો આપણે સોમવારે પરીક્ષા હોય ને, અને પછી રવિવારે આપણે ટીવી જોવા બેઠા હોય. ઓકે ને? ટીવીનું રિમોટ લઈને સવારના પોરમાં જ તે મોઢું ધોયા વગર. બરાબર હે? તો હવે થાય શું? આપણા મમ્મી આપણને એવું કે વાંચવા બેસ. એક વાર કે હમણે બેવું, 2 વાર કે હમણે બેવું, 3 વાર કે હમણે બેવું. પણ હવે પછી એમના તાપમાનમાં વધારો થાય તો આપણી તીવ્રતામાં શું થાય? ઘટાડો થાય કે વધારો? રિમોટ સાઈડમાં રહે, બુક ઝડપથી પકડે. બરાબર ને? પણ એ ડિપેન્ડ છે કે કોના તાપમાનમાં વધારો થયો એ. બરાબર. મમ્મીના તાપમાનમાં વધારો થયો તો 1 કલાક લાગી એની અસર રહે, મહત્તમ બને કલાક સુધી. પછી પાછી ગાડી કઈ બાજુ આવે? ટીવી તરફ. બરાબર. પણ એવું બને કે મમ્મીની જગ્યાએ પપ્પાના તાપમાનમાં વધારો થયો છે તો તીવ્રતામાં કેવું થાય? વધારે ઝડપી વધારો થાય અને એની અસર 2 કલાક સુધી રહે ને? તો જુઓ, તીવ્રતા કેટલી વધી? જે પહેલી હતી તાપમાન T1 એની સાપેક્ષે વધારે. હા, કન્ડિશન તો આવશે જ મહત્તમ કે 2 કલાક સુધી જ રીડિંગ આપણી કેપેસિટી છે કરી શકીએ, પછી પાછી તીવ્રતામાં શું થશે? ઘટાડો. સમજણ પડી? જે બાબત છે આપણે કેમિસ્ટ્રી સમજવાનું છે, એ તો ખાલી 2 મિનિટ ટોપિક અને હસી મજાકની વાત છે. બરાબર. જેથી કરીને ટોપિક ઇઝીલી સમજાય. તો આપણે યાદ શું રાખશું? બંનેની અંદર પ્રોસેસ સરખી જ થાય છે, પણ તાપમાન છે એની અંદર વધારો કરો છો તો તીવ્રતામાં શું થાય? વધારો થાય છે. બરાબર. એમાંય મહત્તમ બને અને પાછું શું થાય? ઘટે છે. રેડી? ઓકે. તો એનો મતલબ કે અહીંયા T2 નું મૂલ્ય આપણે T1 કરતાં કેવું લીધું છે? વધારે લીધું છે. તો આ કોનો સ્વભાવ છે? કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. રેડી? ઓકે. ચાલો હવે જોઈએ તો જે પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક છે એને જે બાબત કીધી છે આની ઉપરથી એની ચર્ચા કરવી છે. તો જો પ્લાન્કના મુજબ, એટલે કે પ્લાન્ક નામના વૈજ્ઞાનિક મુજબ, અથવા એવું પણ લખી શકો કે પ્લાન્કના સિદ્ધાંત મુજબ. બરાબર. અણુ અથવા પરમાણુ ની શક્તિનું ઉત્સર્જન અસતત જથ્થામાં થતું હોય છે. આનો મિનિંગ શું થાય? તો કોઈ અણુ છે, કોઈ પરમાણુ છે, એ જે ઉર્જાનું જે ઉત્સર્જન કરે છે એનો જથ્થો ફિક્સ હોતો નથી. બરાબર. ક્યારેક વધારે જથ્થામાં એનું ઉત્સર્જન કરશે, ક્યારેક ઓછા જથ્થાની અંદર. એટલે એનો જથ્થો છે એ કેવો હોય? અસતત હોય. જેમ આપણે બાઇકની વાત કરીએ તો કે સતત કે એક જ સ્પીડમાં બાઇક ચાલે નહીં. એનું મૂલ્ય કેવું હોય? ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછું હોય. બરાબર. તો આની અંદર એવું જ કે જે
અણુ અથવા પરમાણુ જે વિકિરણનું ઉત્સર્જન કરે છે અથવા શોષણ કરે છે તો એ કેવા પ્રકારમાં હોય? અસતત જથ્થામાં, એટલે ક્યારેક વધારે હોય ને ક્યારેક ઓછું હોય, બરોબર. તો આવા કણો, બીજા નંબરની વાત એને શું કરી? તો કે આવા કણો એટલે કે અણુ અથવા પરમાણુ દ્વારા શોષાતી અથવા ઉત્સર્જન પામતી ઓછામાં ઓછી ઉર્જાને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. ચાલો આનો મિનિંગ શું? તો કે આવા કણો દ્વારા જે ઉર્જાનું શોષણ છે એની છેલ્લામાં છેલ્લી લિમિટ કે એનેથી ઓછી ઉર્જાનું શોષણ કરી શકે નહીં. દાખલા તરીકે વાત કરીએ તો 240 વોલ્ટની ટ્યુબલાઇટ છે, એને તમે 10 વોલ્ટ આપો તો ચાલુ થાય? ન થાય. એની લિમિટ શું છે? ઓછામાં ઓછી 240. હા, એની કરતાં વધારે આપો ચાલુ થાય, ભલે પછી બળી જાય કે ઉડી જાય એ વાત અલગ છે. ઓલો હેલોજનનો ફોક્સ જોયો આપણે લગ્ન પ્રસંગમાં હોય તો ક્યારેક એવું બને કે ઓછા વોલ્ટેજ આવે તો એ ચાલુ જ ન થાય. એટલા માટે એને કાં સીધા મીટરમાંથી છેડા આપે ને કાં છેલ્લા થાંભલેથી સીધા, બરાબર. કારણ કે એની અંદર 1000 વોલ્ટનો છે કે જેટલા વોલ્ટનો ફોક્સ છે એટલા વોલ્ટેજ એને ઓછામાં ઓછા મળે તો એ શું થાય? સ્ટાર્ટ થાય. એનેથી ઓછા વોલ્ટેજ છે એ મળે તો એ સ્ટાર્ટ થાય નહીં. તો આ અણુ કે પરમાણુ છે એના દ્વારા શોષાતી અથવા ઉત્સર્જન પામતી ઉર્જા છે ને એનું પણ કંઈક ઓછામાં ઓછું મૂલ્ય હોય. કારણ કે આપણે દુકાને કંઈક વસ્તુ લેવા જઈએ તો એની ઓછામાં ઓછી પ્રાઇઝ હોય, એનાથી ઓછી પ્રાઇઝ એ લોકો તમને ન આપે. હા, એનાથી વધારે ગમે એટલી આપો તો તમને છે એ વસ્તુ મળે. તો આની અંદર જે ઓછામાં ઓછી ઉર્જા કે જે આપો છો કે એનું એ ઉત્સર્જન કરે અથવા શોષણ કરે તો એ ઉર્જાના મૂલ્યને જે છે એ પ્લાન્કે કયું નામ આપ્યું? ક્વોન્ટમ. સમજણ પડી? એ પરમાણુ અથવા કણનું ઓછામાં ઓછું મૂલ્ય કે જે શોષાય છે અથવા ઉત્સર્જન પામે છે એને કયા નામથી ઓળખાય છે? ક્વોન્ટમ તરીકે, બરોબર. તો જો આ ઉર્જાનું ઉત્સર્જન વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે થતું હોવાથી તે કણ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. અને આ કણ સ્વભાવને ફોટોન કહે છે. ચાલો આ લાઈનનો મિનિંગ સમજીએ. તો આ ઉર્જાનું જે ઉત્સર્જન થાય છે કે શોષણ થાય છે કેવા સ્વરૂપે થાય છે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે. તો જો યાદ હોય તો રુથરફોર્ડની મર્યાદામાં હતું મેક્સવેલના નિયમ અનુસાર શું કે કોઈ વિદ્યુત બારિત કણ હોય ને એ જ શું કરી શકે? વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન, બરોબર. તો આની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન થાય છે, મતલબ એ કેવો સ્વભાવ ધરાવતો હોય? કણ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. કારણ કે કણ જ છે એની પ્રકૃતિ કેવી છે? વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરવાની. આવું ભણી ગયા ને આગળ કે ન સમજાણું કઈ? હા ના તો કહો કે એની અંદર આ સમજ્યા રુથરફોર્ડના મર્યાદાની અંદર. કારણ કે જો મેં કીધું હતું પૃથ્વી છે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન ન કરે. રીઝન શું? એની ઉપર વીજભાર જ નથી. પણ ઇલેક્ટ્રોન કરે કેના લીધે? કે એની પાસે ઋણ વીજભાર છે. તો આ કણો છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે, બરોબર. એટલે એ કેવો સ્વભાવ ધરાવતો હોવો જોઈએ? કણ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. તો આવા સ્વભાવ એટલે કે એના કણ સ્વભાવને કયા નામથી ઓળખવામાં આવે છે? ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે હવે જે આગળ ભણવાનું છે એ ફોટોનની ઉર્જા કેવી રીતે મેળવવાની,
આવૃત્તિ કેવી રીતે મેળવવાની એ બધી બાબતો આપણે જોવાની થશે. તો જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. બરાબર, આજે અહીંયા સુધી છે એ રાખીએ છીએ.